નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં કેચ ધ રેન અથવા અટલ જલ ભૂગર્ભ યોજનાનો પ્રારંભ થયો છે. કાનોસણ ગામમાં આ યોજના અંતર્ગત પ્રથમ રિચાર્જ ટ્યુબવેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સરસ્વતી તાલુકાના 72 ગામોમાં રિચાર્જ ટ્યુબવેલ બનાવવામાં આવશે. દરેક ટ્યુબવેલની ઊંડાઈ 720 ફૂટ રાખવામાં આવી છે. એક ટ્યુબવેલ પાછળ 7.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્ર સરકારના જળ વિભાગે આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે અને આ યોજનાનો મુખ્ય હેતુ વરસાદી પાણી, સિંચાઈ વિભાગનું પાણી અને ગામના તળાવનું પાણી ટ્યુબવેલમાં સંગ્રહ કરવાનો છે. કાનોસણ ગામમાં દાંતીવાડા કેનાલનું પાણી પણ આ ટ્યુબવેલમાં સંગ્રહિત કરવામાં આવશે. સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ગંભીર બની છે. લક્ષ્મીપરા, લક્ષ્મીનારાયણ, જૈન સોસાયટી અને વર્ધમાન સોસાયટીના ઘરોમાં ઢીચણ સુધીના પાણી ભરાયા છે. સ્થાનિક રહીશોને આખી રાત જાગવું પડ્યું. જૈન દેરાસરોમાં પણ પાણી ભરાવાને કારણે મહાસતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. અમરેલીમાં કાર ચડાવીને હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મનદુખ રાખીને શખ્સે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને 3 યુવકોને અડફેટે લીધા હતા. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં આવેલા શખ્સે 3 યુવકોને ઉછાળ્યા બાદ નીચે પટકાયેલા યુવક પર ફરીથી કારને રિવર્સ કરીને ચડાવી દીધી હતી. આ ઘટનામાં 2 યુવકોને ગંભીર ઈજા થઈ છે. જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે. પાટણ નગરપાલિકાએ 2025-26ના એડવાન્સ વેરા વસૂલાત માટે એપ્રિલથી 30 જૂન સુધીની મુદત આપી હતી. આ સમયગાળા દરમિયાન વેરો ભરનારાઓને નોટિસ ફીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. શહેરની કુલ 80,000 મિલકતોના સંયુક્ત વેરા પૈકી 38,000 કરદાતાઓએ વેરો ભર્યો છે. આ 3 મહિનામાં પાલિકાને 13 કરોડ 19 લાખની આવક થઈ છે. વેરા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે આ માહિતી આપી હતી. હવે જે કરદાતાઓએ વેરો ભર્યો નથી તેમને પાલિકા નોટિસ ફી સાથેના વેરા બિલ મોકલશે. આ બિલની રકમ વધુ હશે કારણ કે તેમાં નોટિસ ફીનો પણ સમાવેશ થશે. શક્તિપીઠ અંબાજી ખાતે રાષ્ટ્રીય ડોક્ટર ડે નિમિત્તે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં MU પેથાણી બ્લડ બેંક અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગ મળ્યો. 1 જુલાઈના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં રક્તદાન અને અંગદાન બંને માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અંગદાન મહાદાનના પ્રેરક દિલીપભાઈ દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા. રક્તદાન કેમ્પમાં શાળાના બાળકો, સામાજિક સંસ્થાઓના સભ્યો, મંદિર સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA ના પ્રમુખ ડોક્ટર અનિલ નાયક અને અંબાજી મંદિરના વહીવટદાર પણ કાર્યક્રમમાં જોડાયા. અંગદાન એ જીવનદાન અને રક્તદાન એ મહાદાન થીમ સાથે આ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ અંગદાનની પ્રતિજ્ઞા લીધી અને રક્તદાન કર્યું અને આ રીતે સમાજ સેવાનું એક ભગીરથ કાર્ય સંપન્ન થયું. આજે 1 જુલાઈ એટલે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટરની 100મી કોન્ફરન્સ, સેન્ટેનરી કોન્ફરન્સ જ્યારે અમદાવાદ ખાતે અને ગુજરાત ખાતે ઉજવવાની છે ત્યારે એના ભાગરૂપે અમે 100 સ્થળોએ રક્તદાન કેમ્પ અને ઓર્ગન ડોનેશનના પ્લેટ લેવાનું કાર્ય ઉપાડ્યું છે. ઊંઝા APMC ખાતે આવેલ કોન્ફરન્સ હોલમાં 2 કર્મચારીઓનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ઓક્શનર તરીકે ફરજ બજાવતા સુરેશકુમાર મંગલલાલ પટેલ અને ચંદનગીરી બળદેવગીરી બાવા વય નિવૃત્ત થયા છે. સમારોહમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પરિવારજનો અને બજાર સમિતિના કર્મચારીઓ હાજર રહ્યા હતા. બજાર સમિતિના સેક્રેટરી ભર્તિકાબેન પટેલે બંને કર્મચારીઓને 50 ગ્રામ ચાંદીનો સિક્કો, શ્રીફળ, સાકર, શાલ અને બુકે આપીને સન્માન કર્યું હતું. APMC કર્મચારી મંડળી તરફથી પણ પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીએ બંને કર્મચારીઓને 50 ગ્રામ ચાંદીનો સિક્કો, શાલ અને બુકે આપીને સન્માન કર્યું હતું. તેમના સાથી કર્મચારી મિત્રોએ પણ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે બંને નિવૃત્ત કર્મચારીઓને તેમના આગામી જીવનમાં સારા સ્વાસ્થ્ય અને સમાજ સેવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કડી નજીક શિવનારાયણ આશ્રમ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. કરણનગર ગામના 2 મિત્રો
રણજીત રમેશભાઈ બજાણિયા અને અજય ભરતભાઈ બજાણિયા કડીથી પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. શિવનારાયણ આશ્રમ પાસેના વળાંક પર અંધારામાં અચાનક રોડ વચ્ચે આખલો આવી જતા બાઇક તેની સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને મિત્રો રોડ પર પટકાયા હતા. અજય ભરતભાઈ બજાણિયાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. રણજીત રમેશભાઈ બજાણિયાને ગંભીર ઈજાઓ થતા પ્રથમ ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ વધુ ગંભીર હોવાથી સ્થાનિક તબીબોએ તેમને અમદાવાદ રિફર કર્યા છે. મૃતક અજયના મૃતદેહને કડીના કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કડી પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. ચોમાસા દરમિયાન રખડતા ઢોર અને પશુઓના કારણે આવા અકસ્માતો બનતા હોય છે. આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી અંધારામાં આખલો દેખાયો ન હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.